નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા સૌનું આપણી પોતાની ચેનલ એટલે કે ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજના સૌથી મોટા, સૌથી અગત્યના અને તમારા કામના સમાચાર લઈને હું આવી ગયો છું। આજે મિત્રો વિડિયો પૂરેપૂરો જોજો, કારણ કે આજે ખેડૂતો માટે એક નહીં, બે નહીં, પણ ત્રણ મોટી ખુશખબર આવી ગઈ છે। મિત્રો, જે ખેડૂતો ડુંગળી પકવે છે એમના માટે તો આજે ખેતરે દિવાળી જેવો માહોલ છે। 1000 કે 1200 નહીં, પણ ડુંગળીના ભાવ ક્યાં પહોંચ્યા છે એ જાણીને તમારા હોશ ઉડી જશે। તો બીજી બાજુ જે મારા ખેડૂત મિત્રો સરકારના રાહત પેકેજના ફોર્મ ભરવાની ચિંતામાં હતા, સાઇટ નહોતી ચાલતી, એમના માટે સરકારે હમણાં જ ચોખ્ખી સ્પષ્ટતા કરી નાખી છે। તારીખમાં મોટો ફેરફાર કર્યો છે। શું છે નવી તારીખ એ પણ હું તમને જણાવીશ। અને સાથે સાથે હવામાનના સૌથી મોટા જાણકાર અંબાલાલ પટેલે ફરી પાછી એક ખતરનાક આગાહી કરી છે। દક્ષિણ ભારતનું વાવાઝોડું ગુજરાતને કેટલું અસર કરશે, માવઠું થશે કે નહીં, રવિ પાકનું શું થશે, આ તમામ વાતો આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલા જે મિત્રો આપણી ચેનલ ટોટલ કિસાન ખબર પર પહેલીવાર આવ્યા છે એમને મારી ખાસ વિનંતી છે કે નીચે લાલ કલરનું બટન છે એ દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી રોજે રોજના તાજા સમાચાર સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય। અને હા મિત્રો, વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના સૌથી પહેલા અને રાહતના સમાચારથી। મિત્રો, આપણને ખબર છે કે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પણ છેલ્લા 2-3 દિવસથી ખેડૂતોની બહુ ફરિયાદો આવી રહી હતી। શું ફરિયાદ હતી કે સાહેબ, આઈ ખેડૂત પોર્ટલ ચાલતું નથી, સર્વર ડાઉન આવે છે, ફોર્મ ભરાતા નથી અને છેલ્લી તારીખ નજીક આવી ગઈ હતી। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા કે અમારું ફોર્મ ભરાશે કે નહીં। પણ મિત્રો, હવે ચિંતા કરવાની જરૂર નથી। આજે કૃષિ વિભાગે મોટી જાહેરાત કરી દીધી છે। સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે ટેકનિકલ ખામીને કારણે જે ખેડૂતો રહી ગયા છે તેમના માટે અરજી કરવાની તારીખ જે પૂરી થતી હતી તેને લંબાવી દેવામાં આવી છે। જી હા મિત્રો, હવે તમને અરજી કરવા માટે વધુ દિવસો આપવામાં આવ્યા છે, એટલે કે જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી હતા એમને હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર તરફથી સમયગાળો વધારી દેવામાં આવ્યો છે, તો હવે શાંતિથી કોઈ પણ જાતની ઉતાવળ વગર તમે ગ્રામ પંચાયતમાં જઈને અથવા તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકશો। મિત્રો, મારી તમને એક ખાસ વિનંતી છે, છેલ્લી તારીખની રાહ ન જોતા આજે અથવા કાલે જ ફોર્મ ભરી દેજો। અને હા, તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડી છે, હા કે ના લખીને નીચે કોમેન્ટ જરૂરથી કરજો। હવે વાત કરીએ હવામાનની। મિત્રો, હવામાનમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે। એક બાજુ ઠંડી છે અને બીજી બાજુ વાવાઝોડાનું સંકટ। હવામાન નિષ્ણાત અને ખેડૂતોના માર્ગદર્શક એવા અંબાલાલ પટેલે આજે તાજી આગાહી કરી છે। એમણે જણાવ્યું છે કે દક્ષિણ ભારતમાં જે દિત્વા નામનું વાવાઝોડું સક્રિય થયું છે એની અસર હવે ગુજરાતના દરિયાકાંઠે દેખાવા માંડી છે। તમે જોયું હશે મિત્રો, આજે સવારથી જ સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આકાશમાં વાદળો જોવા મળ્યા છે। અંબાલાલ કાકાનું કહેવું છે કે આગામી 24 કલાકમાં ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા કે હળવું માવઠું થઈ શકે છે। તો હવે ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું છે? ખાસ સાંભળજો મિત્રો, જે ખેડૂતોએ જીરું, રાયડો કે ઘઉં વાવ્યા છે એમણે અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવું। જો વાદળછાયું વાતાવરણ હોય અને તમે પાણી આપો તો પાકમાં રોગ આવવાની શક્યતા વધી જાય છે, એટલે અંબાલાલ પટેલે ચોખ્ખી ના પાડી છે કે હાલ પૂરતું પિયત ન આપતા। અને જો તમારો કોઈ પાક ખુલ્લામાં પડ્યો હોય તો એને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો। આગળ વધીએ મિત્રો અને નજર કરીએ બજાર ભાવ પર। ખેડૂત મિત્રો, આજે કપાસ અને મગફળીના બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો છે। આજે યાર્ડ ખુલતાની સાથે જ કપાસના ભાવ સરેરાશ 1450 થી 1550 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે। ઘણા ખેડૂતો પૂછતા હોય છે કે ભાવ કેમ વધતા નથી? તો મિત્રો, વેપારીઓનું કહેવું છે કે અત્યારે વાતાવરણમાં ભેજ છે, એટલે કપાસની ક્વોલિટી થોડી નબળી આવે છે। પણ નિષ્ણાતો કહે છે કે ગભરાવાની જરૂર નથી। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ નીકળી છે, એટલે આવતા અઠવાડિયે ભાવમાં સુધારો થવાની પૂરેપૂરી શક્યતા છે। તો જે ખેડૂતો સંગ્રહ કરી શકે એમ હોય એ થોડી રાહ જુઓ તો સારો ભાવ મળી શકે છે। સાથે સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ આજે એક લાલ બત્તી ધરી છે। અત્યારે જે ઝાકળ અને વાદળછાયું વાતાવરણ છે એનાથી જીરા અને ધાણાના પાકમાં કાળીઓ અને સુકારો નામનો રોગ આવવાનો ભય છે। એટલે મિત્રો, જો તમને પાકમાં ક્યાંય પણ ફૂગ દેખાય તો કૃષિ કેન્દ્રની સલાહ લઈને તરત જ દવાનો છંટકાવ કરજો।
મોડું કરતા નહીં, નહીંતર પાક નિષ્ફળ જઈ શકે છે. હવે મિત્રો, અમરેલી જિલ્લાના ખેડૂતો માટે તો આજે બહુ જ મોટા આનંદના સમાચાર છે. સરકારે જે વચન આપ્યું હતું તે પાળવાનું શરૂ કરી દીધું છે. અમરેલીના સાવરકુંડલા, ધારી અને લીલિયા પંથકના ખેડૂતોના ખાતામાં આજે સવારથી જ મોબાઈલમાં ટીંગ ચીંગ ઘંટડી વાગવા માંડી છે. જી હા મિત્રો, સહાય પેકેજના પૈસા જમા થવાના મેસેજ આવવા લાગ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં હજારો ખેડૂતોના ખાતામાં પૈસા નાખી દેવામાં આવ્યા છે. આજે રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખીને પૈસા જમા કર્યા છે. ખેડૂતોમાં તો આજે ખુશીનો પાર નથી. આ પૈસાથી હવે તમે રવિ પાકનું બિયારણ અને ખાતર લાવી શકશો. તો મિત્રો, હું તમને પૂછવા માંગુ છું, તમારા ખાતામાં પૈસા આવ્યા છે? જો આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો કે હા, અમારે અમરેલીમાં જમા થઈ ગયા છે, જેથી બીજા જિલ્લાના ખેડૂતોને પણ ધરપત રહે કે કામગીરી ચાલુ છે. હવે મિત્રો, થોડી વાત સામાન્ય જનતા માટેના સમાચારની પણ કરી લઈએ. સૌથી પહેલા એક ચિંતાજનક સમાચાર. આજે વહેલી સવારે બંગાળની ખાડીમાં ભૂકંપ આવ્યો છે. તીવ્રતા 4.2ની હતી. જો કે ગુજરાતમાં આંચકા નથી આવ્યા, પણ તંત્ર એલર્ટ પર છે, કારણ કે એક બાજુ વાવાઝોડું અને બીજી બાજુ ભૂકંપ. આ કુદરતનો ડબલ માર છે. દરિયાકાંઠે રહેતા મિત્રોએ ખાસ સાવચેત રહેવું. બીજા સમાચાર સોના ચાંદીના. જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એમના માટે સારા સમાચાર છે. સોનાના ભાવમાં આજે સતત બીજા દિવસે ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું આજે 13,000ની અંદર જવાની તૈયારીમાં છે અને ચાંદીમાં પણ 500 રૂપિયા તૂટ્યા છે. તો મિત્રો, જો દાગીના ઘડાવવાના હોય તો સોની મહાજનનું કહેવું છે કે આજ સાચો સમય છે ખરીદીનો. પછી ભાવ વધે તો કહેતા નહીં. સાથે જ મુસાફરો ધ્યાન આપજો. દક્ષિણ ભારતમાં જે વાવાઝોડું છે તેના લીધે ઘણી બધી ટ્રેનો અને ફ્લાઇટ કેન્સલ થઈ છે અથવા મોડી ચાલી રહી છે. જો તમે કે તમારા કોઈ સગા સંબંધી મુસાફરી કરવાના હોય તો ઘરેથી નીકળતા પહેલા ઓનલાઈન સ્ટેટસ ચેક કરી લેજો, જેથી સ્ટેશને જઈને હેરાન ન થવું પડે. અને છેલ્લે, મારા યુવાન મિત્રો માટે જેઓ ખાખી વર્દી પહેરવાનું સપનું જોઈ રહ્યા છે, LRD ભરતી વિશે ગાંધીનગરથી મોટા સમાચાર છે. ગૃહ રાજ્યમંત્રીએ સંકેત આપ્યો છે કે ભરતીના નિયમોનું જાહેરનામું હવે ગમે ત્યારે પ્રસિદ્ધ થઈ શકે છે. દોડવાની પરીક્ષા પહેલા લેવાશે કે પછી, એની સ્પષ્ટતા આગામી 2-3 દિવસમાં થઈ જશે. તો મિત્રો, ગ્રાઉન્ડ પર પરસેવો પાડવાનું ચાલુ રાખજો. ભરતી હવે ટૂંક સમયમાં આવી રહી છે. અને હવે વારો છે આજના સૌથી મોટા ધડાકાનો, આજના વિડીયોના સૌથી વાયરલ સમાચાર. મિત્રો, મેં તમને શરૂઆતમાં કહ્યું હતું ને કે ડુંગળીના ભાવ સાંભળીને તમે ખુશ થઈ જશો. મહુવા અને ભાવનગર માર્કેટયાર્ડમાં આજે ડુંગળીના ભાવે ઐતિહાસિક સપાટી તોડી નાખી છે. તમે માનશો નહીં મિત્રો, આજે સારી ક્વોલિટીની લાલ ડુંગળીનો ભાવ પ્રતિ મણ 1800 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જી હા મિત્રો, 1800 રૂપિયા. ક્યાં 500-700 રૂપિયા અને ક્યાં 1800 રૂપિયા. આનું કારણ શું છે? વેપારીઓ કહે છે કે નાસિક અને મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ડુંગળીનો બધો પાક બગડી ગયો છે. એટલે હવે આખા દેશમાં ગુજરાતની ડુંગળીની માંગ નીકળી છે. દિલ્હી, પંજાબ, હરિયાણાથી વેપારીઓ અહીં માલ લેવા પડાપડી કરી રહ્યા છે. જે ખેડૂતોએ ડુંગળી સાચવીને રાખી હતી એમના તો આજે વારે તહેવારે થઈ ગયા છે. ખેડૂતો ટ્રેક્ટર ભરીને યાર્ડમાં લાવી રહ્યા છે અને રોકડી કરી રહ્યા છે. ખરેખર મિત્રો, ડુંગળી અત્યારે લાલ સોના સમાન સાબિત થઈ રહી છે. તમારા વિસ્તારમાં ડુંગળીનો શું ભાવ ચાલે છે મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, આ હતા આજના તાજા અને ગરમાગરમ સમાચાર. મિત્રો, અમે તમારા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે જોયું કે રાહત પેકેજની તારીખ વધી છે, અમરેલીમાં પૈસા જમા થયા છે અને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. જો તમને અમારું કામ ગમ્યું હોય તો મિત્રો, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક પર અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી એમને પણ ફોર્મ ભરવાની નવી તારીખની ખબર પડે અને ડુંગળીના ભાવ જાણી શકે. જતા ફરી એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. ખેડૂત સુખી તો દેશ સુખી. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.